નમસ્કાર મિત્રો, ધોરણ 6 પ્રકરણ 6 આપણી આસપાસ થતા ફેરફારોના ભાગ 2 માં હું સંજય સિદ્ધપરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભાગ 1 ની અંદર ઉલટાવી શકાય તેવા ફેરફાર અને ઉલટાવી ન શકાય તેવા ફેરફારો વિશે થોડી ચર્ચા કરી હતી. આજે હવે થોડી અન્ય બાબતો વિશે આપણે ચર્ચા કરવાની છે. તો 6.2 શું ફેરફાર કરવા માટેની અન્ય કોઈ રીત હોઈ શકે છે? તો આ ભાગમાં આપણે ઘણા બધા એવા ફેરફાર શીખવાના છીએ કે જે અલગ અલગ વસ્તુઓની મદદથી, ક્યારેક તાપમાન વધારવાથી, તાપમાન ઘટાડવાથી, ગરમ કરવાથી, ઠંડો પાડવાથી થતા ફેરફાર વિશે આપણે શીખવાના છે. તો આ માટે આપણે સૌએ એક બાબત છે તે જોઈ હશે કે માટી ખોદવા વાળા ઓજાર, એને તો આપણે જોયા જ હોય ને. જો આ શું છે? આ તો એ છે પાવડો, બરાબર ને? આને શું કહેવાય? તો કે ભાઈ પાવડો. ત્યારબાદ આ ઓજાર છે એનું નામ શું છે? ત્રિકમ. બરાબર, તો એ ત્રિકમ. તો આવા ઘણા બધા ઓજાર. પણ મિત્રો, આપ જોઈ શકો છો અહીં પાવડામાં આ લોખંડ વાળો ભાગ છે અને આ લાકડા વાળો ભાગ છે. ત્રિકમમાં આ લોખંડ વાળો ભાગ છે અને આ લાકડા વાળો ભાગ છે. અહીં એ ત્રિકમ છે એનો લોખંડનો ભાગ અલગ, જે મેં સર્કલ કર્યું છે એમાં આપ જોઈ શકો છો. અને એમના વચ્ચેના ભાગમાં આવો વર્તુળાકાર વ્યાસ જે છે તે જોવા મળે છે. અને આ તેમનો હાથો છે જે લાકડાનો બનેલો છે. આ લાકડાના હાથાનો વ્યાસ એ આ લોખંડના આ વર્તુળાકાર ભાગ કરતા થોડો મોટો હોય છે. બરાબર? તો મિત્રો, તમે આ ઓજારોમાં જોયું કે લોખંડના ફલકને કેવી રીતે લાકડામાં ફિટ કરવામાં આવશે? મોટો પ્રશ્ન થાય. આપણને એમ થાય કે આ ભાગ તો નાનો છે અને આ ભાગ મોટો છે, તો કેવી રીતે ફિટ કરતા હશે? તો આ ઓજારોમાં લોખંડના ફલકમાં એક વલય હોય છે. આપણે અહીંયા જોઈએ ને, આ રિંગ જેવી રચના કે જેને આપણે વલયાકાર અથવા તો વર્તુળાકાર રચના કહીએ છીએ. તો આ લોખંડના ભાગમાં આ વલયાકાર રચના હોય છે. એમાં લાકડાનો હાથો ફિટ કરવામાં આવતો હોય છે. હવે આપણે હમણાં જ વાત કરીએ એમ કે ભાઈ આ લોખંડના વલયનો વ્યાસ એ લાકડાના હાથાના કેરાવા કરતા થોડો નાનો હોય છે. બરાબર? તો શા માટે નાનો રાખવામાં આવશે? તો કે ભાઈ હાથાને જ્યારે આપણે આ વલયમાં ફિટ કરવું હોય ત્યારે એ લોખંડના વલયવાળા ભાગને ગરમ કરવામાં આવશે. જ્યારે આપણે લોખંડને ગરમ કરીએ ત્યારે તેનું કદ કેવું થાય છે? મોટું થાય, એટલે કે લોખંડ થોડું ફેલાય છે. હવે એ વલયનો વ્યાસ મોટો થાય એટલે સરળતાથી લાકડાનો હાથો તેમાં આપણે ફિટ કરી શકીએ છીએ. અને લાકડાનો હાથો ફિટ થાય પછી વલયને ઠંડુ પાડવાનું, એમની ઉપર થોડું પાણી રેડવાનું, તો એ ઠંડુ પડશે. એટલે ફરી પાછું જે લોખંડનો વ્યાસ ફેલાયો હતો, કદ વધ્યું હતું, એ ફરી પાછું સંકોચાઈ જશે. અને આના કારણે એ હાથો છે એ લોખંડના વસ્તુમાં બરાબર ફિટ થઈ જશે, જેથી પછી કોઈ તકલીફ પડશે નહીં. આવા જ પ્રકારના ફેરફારોનો ઉપયોગ બળદગાડાના લાકડાના પૈડા પર લોખંડની વાટ ફિટ કરવા માટે કરવામાં આવે છે. મિત્રો, આપ અહીં જોઈ શકો છો કે આ જે પૈડું છે એ લાકડાનું બનેલું છે. હાલના પૈડા છે તો રબરના બનેલા આવેલા છે, એના માટે આ લાગુ પડતું નથી. પરંતુ જે બળદગાડાના પૈડા એ લાકડાના બનેલા હોય છે, આ લાકડાના બનેલા પૈડાને જો આપણે યોગ્ય રીતે સાચવીએ નહીં તો એ ઘસાતું ઘસાતું તૂટી જાય. આથી એ લાકડાના પૈડાની ફરતે આ લોખંડની વાટ જે છે તે ચડાવવામાં આવે છે. તો પહેલા તો આ વાટ જે છે તે અલગ હોય છે અને એ વાટનું કદ લોખંડના પૈડા કરતા કેવું હોય છે? તો કે કદમાં નાનું હોય છે. પછી ચડાવવા વખતે શું કરવાનું? તો કે આ લોખંડની વાટ છે તેને ગરમી આપવાની. ગરમ કરશું તો એ વાટનું કદ મોટું થાય છે. એ વાટનું કદ જ્યારે મોટું થાય ત્યાર પછી એ વાટને લોખંડના પૈડા પર ફિટ બેસાડી દેવાની. એ ફિટ થઈ જાય પછી એને ઠંડી પાડવાની.
એટલે જે નાનું કદ મોટું થયું હતું એટલે પૈડાની ફરતે આવી જશે, પાછું ઠંડુ પડશે એટલે સંકોચાશે, જેથી શું થશે, બરાબર નું ફિટ થઈ જાય. આથી લાકડા ઉપર છે એ એવી રીતે ફિટ થઈ જાય કે બહાર નીકળી શકે નહીં. તો આમ લોખંડ નું વાટ એ લાકડા પર સારી રીતે ફિટ થઈ જાય એટલા માટે તેને ગરમ કરીને ચડાવવામાં આવતું હોય છે. આવી જ રીતે તમે એક અન્ય પ્રવૃત્તિ પણ જોઈએ જ છે અને હરરોજ જોતા હશો કે ભાઈ જ્યારે આપણે પાણી છે, પાણી એને વાસણમાં ગરમ કરીએ તો શું થશે, સવારમાં મમ્મી છે નાહવા માટે પાણી ગરમ કરે તો એક તપેલું લે, તપેલીમાં પાણી નાખે અને તપેલાને ગરમ કરશે. થોડા સમય બાદ એ પાણી છે તે ઉકળવાનું શરૂ થાય છે અને ત્યારબાદ મમ્મી સતત જો એને પાણીને ગરમ કરતી રહે તો શું થશે, તો કે સતત ગરમ કરશું તો વાસણમાં રહેલું પાણી છે એ ધીમે 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 ઘટે છે. કેમ ઘટશે, તો કે એ પાણી છે વરાળ સ્વરૂપે ઉપર ઉપર જવા માંડે. આમ પાણી છે એ વરાળમાં રૂપાંતરિત થઈ જાય છે. બરાબર. પણ આપણે 5મા પ્રકરણમાં શીખી ગયા છે કે જે પાણી વરાળમાં ઉપર રૂપાંતરિત થાય છે એ વરાળને જો ઠંડી પાડવામાં આવે તો એ વરાળ ફરી પાછા પ્રવાહી પાણીમાં પરિવર્તિત થતી હોય છે. અને વરસાદ આવી જ રીતે આવે છે. સમુદ્રનું પાણી હોય એની ઉપર સૂર્યનો તડકો પડે, સૂર્યનો તડકો પડશે એટલે સમુદ્રનું પાણી વરાળ બની અને ઉપર જશે. ઉપર જાય તો ત્યાં તાપમાન ઠંડુ હોય, ઠંડા તાપમાનના કારણે વરાળ ભેગી બને, વાદળ બને અને પછી વરસાદ સ્વરૂપે પાછી નીચે વરસતી હોય છે. આવી જ રીતે આપ સૌએ બરફને પણ ઓગળતો જોયો હશે, બરાબર ને. બરફનો ટુકડો લઈ અને એને એક પાત્રમાં મૂકી દેવામાં આવે, થોડી વાર મૂકશો તો શું થશે, એ બરફ ધીમે 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 પીગળવાનું શરૂ કરે છે. બરફ પીગળે તો શેમાં પરિવર્તન પામશે, યસ, પાણીમાં. અથવા તો એ બરફને લઈ અને એ પાત્રને ગરમ કરો તો પણ એ બરફ છે એ પીગળી અને પ્રવાહી પાણી બની જાય. હવે પ્રવાહી પાણીમાંથી પાછું બરફ બને, તો કે હા. કેવી રીતે બને, તો કે એ પાણીને ફરીથી ફ્રીજમાં મૂકી દો તો એ બરફ બની જશે. તો આમ અહીં પ્રવાહીને ગરમ કરીએ છીએ ત્યારે તેના આકારમાં ફેરફાર થાય છે, ઠંડુ પાડીએ ફરી પાછું પોતાનો મૂળ આકાર પ્રાપ્ત કરે છે. તો આમ બરફનું પાણીમાં અને પાણીનું બરફમાં રૂપાંતરણ એ ઉલટાવી શકાય તેવો ફેરફાર કહે છે. આવી જ રીતે ભુજો છે એને રસ્તો બનતા જોયો હશે, એના ગામની આજુબાજુમાં રસ્તાનું સમારકામ થતું હશે તો જોયું કે ભાઈ મોટા મોટા કાળા કાળા રંગના ટીપણા હતા, એ ટીપણામાંથી કાળો કાળો પદાર્થ ડામર એ કાઢતા, પરંતુ એ ડામરને પેલા એ ગરમ કરે. ગરમ કરે એટલે શું થાય, તો કે ડામર છે એ ગરમ કરે તો એ પીગળી જાય, પ્રવાહી બને. પછી એ ડામરને રસ્તા ઉપર પાથરતા હોય છે, થોડી વાર પડ્યું રહેવા દે, પાછું એ ઠંડુ થઈ જાય. આમ ડામરને ગરમ કરવો અને ઠંડુ પાડવું તો એ પણ એક પ્રકારનો ફેરફાર છે, એ પરિવર્તન કરી શકાય તેવો ફેરફાર, ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. બરાબર ને. તો આમ આ બરફને પાણીમાં રૂપાંતરણ, પાણીનું બરફમાં રૂપાંતરણ તેમજ ડામર છે તો એ પણ એક પ્રકારનું આવું જ ઉલટાવી શકાય તેવો ફેરફાર કહી શકાતો હોય છે. હવે પહેલી બંને એક વિચાર આવે છે. પહેલી બેન કે મમ્મી મમ્મી લોખંડ હોય છે, લોખંડ એ તો આમ પતરું હોય કે મોટી સીટ હોય એમાંથી આ લુહાર લોકો છે એ કેવી રીતે અલગ અલગ પ્રકારના ઓજાર બનાવતા હશે, બરાબર ને. તો એ લુહાર છે એ લોખંડમાંથી ઓજાર કેવી રીતે બનાવતા હોય, તો એના મમ્મી કે બેટા લોખંડના ટુકડા હોય ને એ તો મજબૂત હોય, સરળતાથી ફેરફાર ન પામી શકે, તો શું કરવું પડે, તો પેલા એમને ગરમ કરવાનું. ક્યાં સુધી ગરમ કરવાનું, એકદમ લાલ રંગનું છે એ લોખંડ થઈ જવું જોઈએ. જ્યારે એ લાલ ચોળ થઈ જાય ત્યારે એ લોખંડ નરમ થઈ જાય, અને નરમ થઈ જાય પછી મજબૂત બીજા હથિયાર વડે એને ટીપી ટીપી અને આપણે જોઈએ તેવો આકાર આપવાનો અને પછી તેમને ઠંડુ પાડી દેવાનું, એટલે એ બીજા આકારમાં રૂપાંતરિત થઈ જતું હોય છે. તો આમ લોખંડને ગરમ કરો તો લોખંડના કદમાં વધારો થાય છે, એ નરમ પડે છે. તો આ ફેરફાર છે. ફરી પાછું લોખંડને ઠંડુ કરો તો પાછું એ કડક થઈ જાય, તો એને ઉલટાવી શકાય તેવો ફેરફાર કરે છે.
આવી જ રીતે એક બીજી પ્રવૃત્તિ કરીએ કે તમે એક સરસ મજાની મીણબત્તી લેશો અને એ મીણબત્તી છે એને માપપટ્ટીની મદદથી એમની લંબાઈ માપશો, બરાબર? આ મીણબત્તીને માપપટ્ટીની મદદથી તમે લંબાઈ માપો અને જુઓ કે કેટલા સેન્ટીમીટર કેટલા ઇંચ લાંબી છે, બરાબર? પછી એને એક સ્થાન પર ફિટ કરો, મતલબ રાખી અને સળગાવો. થોડા સમય સુધી મીણબત્તી સળગવા દો, 10 મિનિટ સુધી સળગવા દેવાની અને ત્યારબાદ મીણબત્તીને ઓલવી નાખવાની અને ફરી પાછી લંબાઈ માપવાની. શું થયું? શું શરૂઆતમાં મીણબત્તી જેટલી લાંબી હતી એટલી જ છે? ના, એની કરતા એ મીણબત્તીની લંબાઈ છે તે ઓછી થઈ ગઈ છે. આમ મીણબત્તીની લંબાઈમાં થયેલું પરિવર્તન એને કેવો ફેરફાર કહેવાય? ઉલટાવી શકાય તેવો કહેવાય નહીં. એને કેવો કહેવાય? ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કહે છે. પણ એનાથી બીજું કે જો તમે એક પાત્ર લઈ પાત્રમાં થોડુંક મીણ ગરમ કરો, દાખલા તરીકે જો તમે આ એક પાત્ર લીધું છે, આ પાત્રની અંદર મીણ લો અને એમને ગરમ કરો. ગરમ કરશો તો મીણ છે એ પીગળી જશે. ફરી પાછું એ મીણ છે એને ઠંડુ પાડો તો શું થાય? પાછું એમાંથી મીણ છે તે સખત બની જાય. તો આમ મીણને સળગાવવા ગરમ કરવાથી પ્રવાહી બને છે, ઠંડુ પાડવાથી પાછું સખત બને. તો આ ફેરફારને ઉલટાવી શકાય તેવો ફેરફાર કહી શકીએ છીએ, બરાબર? આવી જ રીતે બીજી એક પ્રવૃત્તિ જોઈએ કે ભાઈ મીણબત્તીના સ્થાને તમે અગરબત્તી લો. તો અગરબત્તી લેશો તો શું થશે? તમે અગરબત્તી લો અને તેમને પેટાવો. તો અગરબત્તી પેટાવો અને સંપૂર્ણ સળગી જાય નહીં ત્યાં સુધી રાહ જુઓ. તો અગરબત્તીમાં શું ફેરફાર થયો? હા, અગરબત્તી હતી એમાંથી રાખ બની અને વાયુ બન્યું, એટલે કે વરાળ બની, ધુવાડો બન્યો. એ ધુવાડો છે આખા રૂમમાં ફેલાઈ ગયો અને તેની સુવાસનો તમે અનુભવ કરી શક્યા. હવે એ સુવાસ, એ રાખ, એ ધુમાડો એ બધાને એકઠા કરી પછી નવી અગરબત્તી બનાવી શકાય? ન બનાવી શકાય. તો આમ એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કહે છે, બરાબર ને? ઉલટાવી શકાય નહીં. આવી રીતે એક દિવાસળી લો, દિવાસળીને પેટાવો, તમે સળગાવો, એ દિવાસળી સળગી જાય પછી એને ઠારી નાખો. હવે એમાંથી પછી નવી દિવાસળી બનાવો, બનશે? નહીં બને. તો આમ દિવાસળીની સળી છે એ તમે મીણબત્તી સળગાવવા માટે ઉપયોગમાં કરી હતી એ પણ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કહે છે. તો આમ આપણે અત્યાર સુધીમાં આપણે કોઈ વસ્તુઓ અથવા તેના પદાર્થમાં થતા અલગ અલગ પ્રકારના ફેરફારો જોયા. હવે આવા ફેરફારો જે છે એ ઉલટાવી શકાય તેવા કે ઉલટાવી ન શકાય તેવા. હવે આપણે થોડા બીજા ફેરફાર જોવાના કે ભાઈ જ્યારે બે પદાર્થો એક મિશ્રણ સ્વરૂપે હોય ત્યારે તેમાં થતો ફેરફાર કેવો હશે? આપણને કે બે પદાર્થનું મિશ્રણ કેમ બનાવવું? આપણે તો આગળ શીખી ગયા છીએ, ચોથા પ્રકરણમાં શીખી ગયા હતા ને કે ભાઈ 1 ચમચી મીઠું લઈ તેને પાણીમાં ઓગાળો. અહીંયા પદાર્થ બે ક્યાં ક્યાં થયા? એક પદાર્થ થયો મીઠું અને બીજો પદાર્થ થયો પાણી. તો આ તમારા મત અનુસાર પાણી અથવા તો મીઠામાં કોઈ ફેરફાર થયો? થાય જ ને. મીઠું હોય એ તો ઘન સ્વરૂપે હોય, પાણીમાં તમે પીગાળશો ત્યારે એ પાણીમાં ઓગળી જશે. તો હવે સવાલ એ થાય કે ઓગળેલા પાણી, મીઠું જે પાણીમાં ઓગળી ગયું છે એમાંથી પાછું મીઠું મળી શકે? હા, મળી શકે. તો એ આ ફેરફારને ઉલટાવો શક્ય છે? તો કે હોય જ ને. કેવી રીતે? યાદ કરો પ્રકરણ 5 બાષ્પીભવનની પ્રક્રિયા. તો એ મીઠાના દ્રાવણને શું કરવાનું? ગરમ કરવાનું. ગરમ કરશો એટલે એમાંથી મીઠું પ્રાપ્ત થશે. તો આમ આપણે એવું કહી શકીએ કે મીઠાને પાણીમાં ઓગાળી અને તેમાંથી ફરી પાછું મીઠું મેળવવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર કહે છે, બરાબર? હવે પહેલીને બીજો એક વિચાર આવ્યો કે મારા મમ્મી છે એ તો દહીં બનાવતા હોય છે. શું તમે દહીં બનાવતા જોયું છે? કેવી રીતે દહીં બનાવાય? હા, પેલા તો કે દૂધ લેવાનું, એને ગરમ કરવાનું, એમાં થોડી માત્રામાં દહીં અથવા તો છાશ છે તે ઉમેરવાનું અને પછી એ દૂધને હલાવી અને આખી રાત પડવી રહેવા દો અથવા તો થોડા કલાક મતલબ 7-8 કલાક સુધી
કોઈ હુંફાળી જગ્યા કે જેનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ કે એની આસપાસ હોય ત્યાં મૂકી દેજો. તો 7 થી 8 કલાકમાં જ એ દૂધ છે તે દહીંમાં ફેરવાઈ જાય છે. તો શું એ દહીંમાંથી પાછું દૂધ બને? ન બને. તો આને કેવો ફેરફાર કહેવાય? ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કહે છે. બરાબર. તો દૂધમાંથી દહીં બનો એ ફેરફાર ઉલટાવી ન શકાય તેવો ફેરફાર. અને ખાનગી વાત કહું, કોઈને કહેતા નહીં, દહીંમાંથી દૂધ આપણે બનાવી શકીએ. કેવી રીતે? એ દહીં છે ને ભેંસને પીવડાવી દેવાનું, ભેંસ છે દૂધ આપશે. તો એમ પણ થઈ શકે, પણ આ તમારી ને મારી વચ્ચેની વાત છે, બીજાને કહેવાની નહીં. બરાબર. તો આમ દૂધમાંથી દહીં બનવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કહી શકાય. આપણે જોયું કે પદાર્થને ગરમ કરવાથી કે પદાર્થમાં અન્ય પદાર્થનું મિશ્રણ કરવાથી પણ તેમાં ફેરફાર લાવી શકાતો હોય છે. આપણે એ પણ જોયું કે કેટલાક ફેરફારો ઉલટાવી શકાય છે, ત્યારે કેટલાક ફેરફારોને ઉલટાવી શકાતા નથી. તો આપણી આજુબાજુની વસ્તુઓમાં ફેરફાર લાવવાની અન્ય રીતો પણ હોઈ શકે છે. એમાંથી સંભવ છે કે કેટલાક ફેરફારોને ઉલટાવી શકાય, કેટલાક ફેરફારોને ઉલટાવી ન શકાય. તો આ ઉલટાવી શકાય અને ન શકાય એવા અન્ય ફેરફારો જે છે એ અને એના રીતો વિશે, એના વર્ગીકરણ વિશે તમે આગળના ધોરણમાં અભ્યાસ કરશો. પરંતુ આપણે કોઈ વસ્તુને કાપીને, દબાવીને, ગરમ કરીને, ઠંડુ પાડીને એમ અલગ અલગ રીતે પદાર્થના આકારમાં ફેરફાર કરી શકાતો હોય છે. તો મિત્રો, આવી આપણે ઘણી બધી બાબતો એ ધોરણ 7માં પણ તમે જ્યારે આવશો ત્યારે એને શીખીશું. ત્યાં સુધી આપ ધોરણ 6 નો અભ્યાસ કરતા રહો. અને જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અન્ય ચેપ્ટરના વિડીયો ઝડપથી પ્રાપ્ત થશે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.